रोम रोम भाइयों, राम राम सीताराम जय माताजी बधाने। तो सवार सवारे આપણે આવી ગયા વાડી। તો જો આપણે વાડીનો નજારો બાકી બ્લોગમાં મિત્રો બન્યા રહેજો। આજે પણ આપણે નીંદવાના હતા ચણા, તો બ્લોગમાં આગળ બન્યા રહેજો, તમને પણ બતાવી દઉં। તો જો આપણે આ નેદી નાખ્યા ચણા અને કામકાજ ચાલુ છે। આજે દિવસ બીજો નીંદવાનો, બાકી લાઈક કરજો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। બ્લોગ ગમ્યો હોય તો અને ઇન્સ્ટા ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો। પછી તો આપણે રસા આપણે નાખવાની હતી રીંગણીઓમાં। તો જુઓ તમારો ભાઈ રસા નાખવા માંડ્યો, જોઈ શકો છો। દોડીભાઈના આપણે રસા લાવીએ છીએ અને રીંગણીઓમાં નાખી દઈએ, તેથી જીવાત ન આવે અને કવા ના પડે, ફાલ ફૂલમાં વધારો થાય। એવી બધી આપણે દેશી દવા છે, આ જોઈ શકો છો, મસ્ત મજાની, તમે પણ નાખજો। બાકી દેશી રીંગણીઓ આપણે ઘરની ઓર્ગેનિક, આમાં કોઈ બીજી દવા નાખવામાં આવતી નથી। તો જો આપણે નાખી દઈએ છીએ, બાકી આગળ બ્લોગમાં બને રહેજો। લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। એ આગળ બ્લોગમાં તમને બતાવેલું છે કે આપણે રીંગણા કેવા આવે છે અને કેટલા રીંગણા રોજ તોડીએ છીએ, જોઈ શકો છો। બાકી આ બાજુ પાણી આપણે ચાલુ હતું અને રસા નાખવાનું પણ ચાલુ હતું। તો આગળ બ્લોગમાં બને રહો। પછી આવી ગયા પછી આપણે જ્યાં આપણે જીરું છે ત્યાં। તો જો નીંદ્યા પછી જીરુંનો માહોલ કેવો છે મિત્રો, બાકી જીરું કેવું છે તે કોમેન્ટ કરજો અને તમે કયું જીરું વાવ્યું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી દેજો। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। પછી સાંજના પાછા આપણે જઈ રહ્યા વાડીના, જો મસ્ત મજાનું પાણી ભર્યું છે અને આવી ગયા વાડીએ। તો આપણે બનતો તો ઉકાળો, એટલે દેશી દવા, વનસ્પતિના પાનમાંથી ઉકાળેલી દવા। તો મસ્ત મજાની જો આ છે આપણે હાદળના પાન અને જામફળીના અને એ બધા અલગ અલગ પાન આમાં વપરાશ કરવામાં આવે છે અને પછી આ ઉકાળો બને છે। અને આને આપણે છંટકાવ પણ કરી શકીએ છીએ અને ટપક ભેગું પણ મૂકી શકીએ છીએ ચણામાં। બાકી હવે જઈએ ત્યાં તમને બતાવી દઉં કે આપણે કઈ કઈ દવા બનાવી છે ઓર્ગેનિક। તો વ્લોગમાં બનાવી જો, ચણા કેવા છે તે કોમેન્ટ કરતા જજો, કેમકે ત્યાં બામાં તો આપણે પહેલી વખત વાવ્યા ચણા, એટલે આવા છે। બાકી જો આ બાજુ આપણે ધાણાને એવું વાવેલું છે, તે પણ સરસ મજાનું થયું છે। એનો સમય થાય એટલે એ તો પણ થઈ જશે। તો આ બાજુ બે પડ્યા આપણે બેલર। તો આ બેલરમાં આપણે જે હમણાં દવા બનાવી વનસ્પતિના પાનમાંથી ઉકાળેલી તે છે। તો જો તેનો રંગ કેવો છે તમને બતાવી દઉં। તો કાળા રંગ છે, કેમ કે ઉકાળેલું છે તે। તો પાણી ભેગાઈને આપણે ઉકાળો બનાવવામાં આવે છે। અને બીજા બેલરમાં છે આપણે જીવામૃત। તો જીવામૃત પણ આગલા બ્લોગમાં તમે જોયું હશે કે કેવી રીતે બને છે અને શું શું ઉપયોગ થાય છે। તો જો એનો રંગ આવો છે અને સવાર સાંજ આપણે એને 2 મિનિટ 1 મિનિટ એને હલાવવાનું હોય છે લાકડાથી। આપણે જોઈ શકો છો આવી રીતે હલાવીએ છીએ। આમાં દેશી ગાયનું છાણ અને ગાયનું ચરણ ને એવું બધું ઉપયોગ કરવામાં આવે છે। અને આ બાજુ આપણે મેથી મસ્ત મજાની જોઈ શકો છો તમે। તો મેથી કેવી છે કોમેન્ટ કરજો મિત્રો। અને આ બાજુ પણ થોડીક આપણે વાઢેલી છે, ને આ બાજુ જો મસ્ત મજાની મેથી, ને આ બાજુ ચણા। તો આગળ આપણે મિત્રો ચણા બતાવેલા જ છે કે કેવા છે, અને આ બાજુ મસ્ત મજાના આપણે બટાકા। તો બટાકા તમે વાવશો કે નહીં તે પણ કોમેન્ટ કરજો મિત્રો। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। શું તમે પણ અમારી જેમ બટાકા ઘરે વાવો છો ઓર્ગેનિક દવા વગર? આપણે ઓર્ગેનિક પાક કરો અને આપણે ઘરે ખાવા માટે તો સરસ મજાના। આ બાજુ આપણે જે જવ અને રચકો ચીકુડી, અને આ બાજુ આપણા બટાકા। તો બટાકામાં આવી રીતે કર્યું છે આપણે, ધોરિયા કર્યા અને પારિયા આપણે બે બાજુ વાવી દીધા છે બટાકા। તો જો કેવું મસ્ત મજાનો માહોલ છે, અને બટાકા પણ કેવા છે તે કોમેન્ટ કરજો। બાકી જો આ બાજુ આપણે છે ડુંગળી ને એવું બધું, જુઓ તમે ડુંગળી કેવી છે તે કોમેન્ટ કરી દીજો। બાકી અમે તો વાવીએ, તમે પણ વાવજો। તો આ બાજુ આપણે રચકામાં આપણે પાયું હતું પાણી। તો જો રચકો ચીકુડી, તો જો મસ્ત મજાનું પાણી। અને ઓલી બાજુ આપણે છે મકાઈ, તો મકાઈમાં પણ પાણી પાવી દીધેલું છે। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આ બાજુ વિશે બની તુવેર। તો જો તુવેર વાઢીને મૂકી છે આ રીતે। જો આ બાજુ આપણે દેખાય ને વાઢેલી, પેલી બાજુ આપણે હવે લીલી છે અને સુકાય એટલે વાઢવાની છે। તો આ બાજુ આપણે વાઢીને પાથરા કરીને ગીલા છે। તો લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આગળ બ્લોગમાં મિત્રો બને રહીજો। ગ્લોબ ચાલુ, અને આજે તો
એમ કહેવાય ને કે કાલે ઉત્તરાયણ છે તો આજનો માહોલ કેવો ગામમાં છે પતંગોનો તે આપણે તમને આગળ બ્લોગમાં બતાવીએ. એટલે જવાનું ઘરે ને એક વાડીએ પતંગ આવી તમને બતાવી દઉં અને એ લઈ જાય ઘરે. તો મિત્રો આ બાજુ આપણે દવા ચાલુ છે એટલે પત્તાઓની, અને આ બાજુ આપણે પતંગ આવી હતી વાડીએ. જો આ પતંગ હવે ખર્જીને આપણે ચગાવશું. બાકી જો સાંજનો માહોલ કે બ્લોગમાં મિત્રો બને રહી. સાગરભાઈની પતંગ સગાવરા છે. આ બાજુ હસમુખભાઈ અમારે એમને બેઠા. જુઓ પતંગોનું અત્યારે માહોલ જામ્યો હોય. આ બાજુ મારા સાગરભાઈ મારા ઢીલ. સાગરભાઈનો પતંગ કપી ગયો. પતંગ તમારો કપી ગયો, કેવું લાગ્યું તમને? મને તો બહુ ખુશ થયું. ખુશ થયા? એવું એમ? અને આ બાજુ અમારા હસમુખભાઈ પતંગ વગર બેઠા છે. તમને શું થાય? એમ બહુ મજા આવે છે. એમ આરામની જિંદગી. એમ પતંગ નહીં લે? પતંગ આપણે ના ફાવે. આ બાજુ આપણે ગરમા ગરમ રોટલી બનતી હતી અને આ બાજુ આપણે ચણાનું શાક જોઈ શકો છો. મસ્ત મજાનું ચણા શાક. હવે કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગળ બ્લોગમાં. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. છેલ્લે છેલ્લે આપણે બનાવી નાખ્યા ગોટા, તો તે પણ તમને બ્લોગમાં બતાવી દીધું. બાકી હવે તો કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગળ બ્લોગમાં. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી મિત્રો.